આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। અમદાવાદ મહાનગરમાં વિશાળ ભૂભાગમાં સ્લમ વિસ્તાર અને ચાલીઓનો પણ સમાવેશ થાય છે અને જુદા જુદા વિસ્તારની જરૂરિયાત જુદી જુદી હોય છે। તે બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો સંકલ્પ અને પાયાગત વ્યવસ્થાને વધુ પ્રભાવી બનાવવાનું આયોજન પણ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવ્યું છે અને આવરી લેવામાં આવ્યા છે ભિન્ન ભિન્ન જરૂરિયાતોને પૂર્ણ કરવાના હેતુથી જુદા જુદા વિષયોને, જેના અંતર્ગત ₹1 કરોડના ખર્ચે 16 સિવિલ પાસે દર્દીઓના સગાઓ માટે મૂળભૂત સુવિધાવાળા આશ્રયગૃહના નિર્માણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કોવિડ મહામારીના કાળથી શહેરના છૂટક વેપારીઓ, લારી ગલ્લા કે રેકડીવાળાઓને સરળતાથી તબક્કાવાર 10,000, 20,000 અને 50,000ની લોન સરળતાથી પ્રાપ્ત થાય અને તેમના ધંધા રોજગારને સગવડતા પ્રાપ્ત થાય તે દિશામાં પણ એએમસી દ્વારા સુવિધાઓ પ્રદાન કરવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપ નાના લારી ગલ્લાવાળાને અત્યાર સુધીમાં કુલ 8.60 કરોડ જેટલી રકમનો કેશબેકનો લાભ પ્રાપ્ત થયો છે। પીએમ સ્વનિધિ યોજનાના ફેઝ 2 અંતર્ગત પણ નાના ધંધા રોજગારોને ગતિ પ્રદાન કરવાનો પ્રયત્ન કરાયો છે। સરળતાથી લોન પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાની સાથે સાથે તેમને ડિજિટલ પેમેન્ટ પ્રણાલી સાથે જોડીને પણ તેઓના ધંધા રોજગારને વધુ આધુનિક અને ઉન્નત બનાવવામાં આવ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન દ્વારા દૂરગામી પરિણામ પ્રાપ્ત કરી દરેકના જીવનમાં વિકાસ કરવામાં આવે તેવા ઉત્તમ ઉદ્દેશ્યને સાર્થક કરવા પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, બાંધકામ અને અન્ય શ્રમજીવીની નોંધણી કરવી, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તથા વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત 3,15,340 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે। અમદાવાદમાં ઈ-ઓટો પ્રોજેક્ટને પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રોત્સાહિત કરવાનો નિર્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, જે મહિલાઓની રોજગારીને સુનિશ્ચિત કરી સ્ત્રીને પગભર થવામાં મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે, જેના દ્વારા મહિલાઓને ઈ-રિક્ષા ચલાવવાની તાલીમ અને લાયસન્સ અપાવવામાં મદદ પ્રદાન કરવામાં આવે છે। તેની સાથે સાથે ઈ-રિક્ષા ખરીદી માટે નિયત સહાય ₹48,000 માટેની યોગ્ય જોગવાઈ પણ કરવામાં આવી છે, જ્યારે કે CSR ફંડ અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય પણ ઈ-રિક્ષા ખરીદનાર લાભાર્થીને ચૂકવવામાં આવે છે। યુસીડી પ્રોજેક્ટ માટે અંદાજપત્ર 2026-27માં કુલ ₹17.55 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।